નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। ગાંધીનગરમાં હચમચાવતી ઘટના જોવા મળી। મનપાની 2 કર્મચારીએ કેનાલમાં જંપ લાવી આત્મહત્યા કરી। મિડલ ઈસ્ટના યુદ્ધને લઈને જામનગરના દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું સઘન પેટ્રોલિંગ થયું। હાઈ એલર્ટ જાહેર કરાયો। વડોદરાના આજવામાં કોલેજિયન યુવતીને ઘરે કપડાં ધોવા બોલાવી યુવકે આચર્યું દુષ્કર્મ। ગુજરાત રાજ્યના મુખ્ય જળાશયોમાં હાલની સ્થિતિએ સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો 72%થી વધુ જોવા મળ્યો। વડોદરા વકીલ મંડળના પૂર્વ પ્રમુખ નલિન પટેલનું અવસાન થયું। જામ જોધપુરના શેઠ વડાળા ગામની સીમ વિસ્તારમાં ટોર્ચ લાઇટના અજવાળે જુગાર રમી રહેલા 5 જુગારીઓ પકડાયા। જામનગરમાં કેવી રોડ પર કાચની ખરીદી કરવા માટે આવેલા વેપારીનું માત્ર 15 મિનિટમાં બાઇક ચોરાયો। વડોદરામાં સમા કેનાલમાં ડૂબેલા યુવકને શોધવા ફાયર બ્રિગેડની 3 ટીમ ઉપરાંત SDRFની મદદ લેવાઈ। વડોદરામાં મારી પાસે લાયસન્સ વાળી બંદૂક છે પણ તને ચપ્પુથી મારી નાખીશ, બિલ્ડર ધવલ ઠક્કરે પત્નીને ધમકી આપી। સુરત પાલિકાના મગોબ એમ્યુઝમેન્ટ પાર્ક મામલે ડેવલપરને અપાયો મોટો રાહત પેકેજ। હવે 22.84 કરોડ વસૂલાશે। કચરો કૌભાંડમાં સુરત પાલિકાની આબરૂનો કચરો કરનારા સીડી ટ્રાન્સપોર્ટને વધુ 10 માસનો કોન્ટ્રાક્ટ અપાયો। જામનગરના લાલપુર નજીક કાર અને બાઇકના અકસ્માતમાં ખેડૂત બુઝુર્ગનો ભોગ લેવાયો। સુરતના ડિંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 વિદ્યાર્થિનીના મૃતદેહ મળતા ચકચાર મચ્યો। મોરબીમાં 100થી વધુ સિરામિક એકમ બંધ કરાયા। 5000 જેટલા શ્રમિક બેરોજગાર। યુદ્ધની માઠી અસર જોવા મળી। T20 વર્લ્ડ કપની ફાઇનલ અગાઉ ટિકિટોની કાળાબજારી જોવા મળી। અમદાવાદમાં સ્ટેડિયમ બહાર યુવક પકડાયો। પંચમહાલમાં શહેરાના બોરિયાવીમાં વહેમે લીધો નિર્દોષનો ભોગ। દીકરી સાથેના આડા સંબંધની શંકા રાખી વૃદ્ધની હત્યા કરાઈ। ઈરાન યુદ્ધના બહાને અદાણી ગેસની લૂંટ। 40% ગેસ વાપરો, 60%નો ડબલ ભાવ ચૂકવો। આણંદમાં મહેમદાવાદના જાળિયા ગામના ખેડૂતે મધમાખી પાલન દ્વારા વર્ષે રૂપિયા 1.50 કરોડની આવક મેળવી। ભાવનગરમાં મહુવા ડિવિઝનના 97 કનેક્શનમાં રૂપિયા 37 લાખની વીજ ચોરી ઝડપાઈ। સુરેન્દ્રનગરના વિરમગામ પંથકમાં ચોરી કરી આતંક મચાવતી ગેંગ ઝડપાઈ। બોટાદ ભચાઉ પંથકમાં 3.4ની તીવ્રતાના તેમજ દાહોદ દુધઈ વાસંદામાં પણ ભૂકંપ જોવા મળ્યો। અમદાવાદમાં 1.40 લાખ આંગણવાડી વર્કર્સે ઓનલાઈન કામનો બહિષ્કાર કર્યો। મોબાઈલ પગાર વધારા મુદ્દે ફરી આંદોલન જોવા મળ્યું।